સિહોરમાં રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ભગવાન એટલા બધા સેવા સાહેબ કરી છે ભગવાન 1995 થી તમે જ કરો છો? મારા કાકા સંભાળે છે બરાબર, પણ એની તબિયત ના સુધરી અને સિવિલમાં એડમિટ કર્યા એટલે આજ સવારમાં એને એડમિટ કર્યા ભરતભાઈ મલુકા મેઇન સંભાળ। હા બરાબર, તમે એમના બદલી એમની ઉંમર તો મોટી છે 72। આપણે 1000 થી 1500 માણસો કેટલા બપોર પછીની સંખ્યા ગણાતી નથી, વધારે? હા, બપોર પછી, કારણ કે ગામ લગભગ બંધનું એલાન જેવું હોય છે સ્વયંભૂ, આવું ગામ બંધ રાખે છે એટલે બધી અમારે બધું ભેગું કરતાં 9 લગભગ વાગી જાય, 9 ત્યાંથી પ્રસ્થાન થઈ જાય અને 12 સાડા 12 અમે બાપુજીના મંદિરે વિશ્રામ આપીએ છીએ, ત્યાં બધાને ભોજનનું આયોજન કર્યું હોય, ત્યાંથી 2 વાગે 3 વાગે ત્યાંથી પાછા અમે પ્રસ્થાન કરીએ અને 8 વાગ્યા સુધીની મંજૂરી હોય છે, પણ લગભગ કોઈની 8 વાગ્યા નથી। હા, એ પહેલાં પૂરું થઈ જાય, કોઈની 8 વાગ્યા નથી અમારે। પોલીસની સાહેબ એક જ અપેક્ષા છે દેવાભાઈ રજૂ કરો અમારે રથયાત્રા નીચે ઉતરવા માટે થોડી ઉતાવળ થતી હોય છે, એના કારણે ભીડ થાય, તો લોકો પડી રહે, કોઈ ઉપર લાઈનમાં પડી જાય, કોઈ દર્શન જે દર્શન કરતા હોય ત્યારે થોડી વાર માટે ત્યાં ક્યાં ઉભા છે, રથ હોય ને ટ્રેક્ટર હોય છે ને ટ્રેકમાં એની ઉપર ભગવાન બેસાડેલા હોય, ત્યાંથી માણસો દર્શન કરવા માટે ઉપર ચડે, ટ્રેક્ટર ઉપર ચડે, ત્યારે થોડી ઉતાવળ થતી હોય છે અને એમાં તરીકે આપણે સાહેબ 8 વાગે તમે પરમિશન આપો તો આપણે 7 વાગે પહોંચી જશે, કોઈ દી અમારે 8 નથી સાહેબ વાગ્યા, 8 વાગે એક થતું હોય તો આપણે સમજી ભાઈ તમે બરોબર અમને કરો, સંસારમાં આખો દિવસ એવું થાય છે, માણસો બિચારા ના હોય તમે ભગવાનના ઉપર દર્શન કરવા જાય, રથયાત્રા પ્રસાર થતો હોય ત્યારે પાછળ આગળથી વાહન જે બધા આવતા હોય છે ડીઝલ બચાવવા મોદી સાહેબે જે આહવાન આપ્યું છે ને એના હિસાબે 2-4 ઓછા થશે, એ અનુસંધાનમાં કે સાહેબે આપણને ત્યાંથી ફરમાન આપેલું છે કે ભાઈ ડીઝલ બચાવો, એટલે કે આપણે થોડાક ઓછા કરો, સારી વસ્તુ એમ જોડે બેન્ડ બાજા કે ડીજે હા
ડીજે હોય, બેન્ડ વાજા હોય, બધા વગાડવાવાળા ને એવું બધા હોય. એ 5-6 ટીમ એવી આવે. બધા લોકો વેશભૂષા કરેલા હા, હોય. એવું કંઈક કરતા હા. એને લાવવાની ફેરફાર થાય. ટ્રાફિકના હિસાબે જો બાયપાસ આપણો જે ટાણા કંપની છે, ટાણા કંપની પાછળથી જે આપણે નવો રસ્તો અત્યારે જે બાયપાસ બનાવ્યો છે, ટાણા કંપની પાછળથી ત્યાંથી એવું જૂનો રૂટ છે ને એ બાપુ એમ કહે છે. પ્રશ્ન કોઈ ઉપસ્થિત નથી થતો ના, ના. ક્યારેક એમ્બ્યુલન્સ નીકળી હોય ને કોઈ એવું થાય ફેરવવું પડે ને આખું ફેરવવા પડે ઉપર આપણે કરવું પડે ને. આપણે જોઈ લઈએ આપણે જોઈ લઈએ અમે તમારા હાટું કહ્યું હું તમે ટ્રાફિકમાં તમારે અડચણ ન થાય. હા, ઓકે. તમે જોઈ હોય ને મંજૂરી લેવી પડે. હા આની પહેલા તે સાહેબ એ જોઈ લે આપણે એ જોઈ આની પહેલા પુલ બનતો ત્યારે આપણને એને જગ્યા કરી દીધી. શાંત. આ ભાઈનો RPF પણ છે. એને કીધું છે કે આ વખતે એની જગ્યા કરવાની. આપણે હમણાં જઈએ હા સાહેબ. એને કીધું છે કે હું તમને જગ્યા માટી છે એ આખી કરાવી લઈશ JCB થી. એટલે આપણે પોત જે રીતે આપણે ભગવાનનો રથ કાઢ્યો તો એ રીતે કાઢ્યો. બે વાગ્યાના સમય છે પણ પછી 1:30 વાગ્યાના પકડી દીધી પછી નાના ચોકડી પાસે. બાપુ અહીંયા રોડે જ આવવું પડે. અહીંયા આવવું પડે. અહીંયા બહાર દેવા રોડમાં આવવું. અહીંયા નગરપાલિકાના ગેટમાં. એક કામ કરે ને આપણે નિવાસાય નિત્યાય પરમાત્મતે બલભદ્ર સુભદ્રા ભયમ જગન્નાથાય તે નમઃ. વિશ્વના એકમાત્ર એવા આરાધ્ય દેવ કે જેની 100 કરતાં પણ વધુ વિશ્વના દેશોમાં ભવ્યથી ભવ્ય યાત્રા નીકળે છે અને એકમાત્ર એવા દેવ છે કે જે પોતે પોતાના ભક્તોને મળવા નીકળે છે. બીજી અન્ય ઘણી યાત્રાઓ દેવોની નીકળે છે પણ તે જે તે સમુદાય સંસ્થાઓ દ્વારા ભગવાનના એક દિવસને ઉજવવા માટે થઈને એ યાત્રાને પરંપરાગત કાઢવામાં આવતી હોય છે. પણ આ તે પોતાના ભક્તોને મળવા માટે નીકળ્યા છે. તો આ યાત્રાને પરંપરાગત રીતે વર્ષોથી શિહોરમાં પણ નીકળતી આવી છે અને સાહેબ શિહોરનો એક રેકોર્ડ છે. જેટલી પણ યાત્રાઓ શિહોરમાં નીકળી છે તમામ યાત્રાઓ નિર્વિવાદિત, ક્યારેય કોઈ પણ જાતનો વિવાદ નથી થયો મમ્મી એકલા અને સાથે. તંત્રનો પણ ખૂબ સારો એવો સહકાર અને સક્રિયતા પણ રહ્યું છે. ત્યારે કોઈ વિવાદ થયો નથી અને ભવિષ્યમાં પણ નહીં થાય. તો આ એક મીડિયાના માધ્યમથી શિહોરના તમામ સનાતની હિન્દુઓને આજુબાજુના ગામોમાંથી આવનારા દર્શનાર્થીઓને એક અમે વિનંતી કરીએ છીએ કે જે રીતે આપણા આરાધ્ય દેવ આપણને મળવા આવ્યા છે એની ગરિમા જાળવીને આપણે પણ તેના દર્શન ગરિમામય દર્શન કરશું અને ભક્તિમય માહોલમાં ભગવાન જગન્નાથના જયકારા સાથે યાત્રાને પ્રસ્થાન કરાવશું અને યાત્રાને શાંતિપૂર્ણ રીતે તંત્રની સાથે સાથ સહકારમાં રહીને પૂર્ણ કરાવશું. જય જગન્નાથ. જય લાગણી ન દુભાય, બધાને દર્શનનો મોકો મળી રહે. અમે પ્રયત્ન કરશું કે બધાને પૂરતો સમય મળે. ત્યાં વધારે પડતી ભીડ હશે તો ત્યાં આપણે થોડી ઉતાવળ કરીશું. બાકી મુસ્લિમ સમાજના બધા અમારું રથયાત્રાનું ભવ્ય રીતે સ્વાગત કરે છે આપણે કરવામાં આવે. આયોજન જોઈએ. હા. કુલતાના ડેલા પાસે ત્યાં એ લોકો સોનારને એવું કરે. તો આપણે હવે સાહેબને શિહોરની જનતા બધી ખાતરી આપી દો. તમે કહો ને સહી સાહેબ કરી દો. આ સુધીમાં કોઈ દિવસ બનાવ બન્યો નથી. ભગવાન હોની લાજ રાખવા વાળા બેઠા છે સાહેબ. બીજા કોઈ આગેવાનને કાંઈ આ બાબતે ઈ કરો ઈ પણ નથી કરવું એને ઈ કરાવવા તરફથી કોઈ પણ પ્રશ્ન ન થાય. બાકી જે પ્રશાસન છે એ અમારી બસ બસ એમ. તમે ઘરનો સંભાળી જ ગયો છો.
આ બધા જે અનુભવી અમારા બાપુ ને ભાઈ ચોકસી નિમતા છે એટલે અમારી કાંઈ ચિંતા સાહેબ એવા ન્યુસન્સ વાળો વ્યક્તિ આવે તો અમે